મિત્રો આજના વિડીયોમાં હું તમને ચંદ્રિકા દેવી મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ મંદિર વિશે તો સ્કંદ પુરાણ અનુસાર દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ ઘટોત્કચના પુત્ર બર્બરીકને દૈવી શક્તિ પ્રાપ્ત કરવા માટે આ તીર્થની મુલાકાત લેવાની સલાહ આપી હતી। તેમના ઉપદેશને અનુસરીને બર્બરીકે 3 વર્ષ સુધી સતત આ સ્થળે માં ચંદ્રિકા દેવીની પૂજા કરી હોવાનું કહેવાય છે। ચંદ્રિકા દેવી મંદિર ઉત્તર પ્રદેશના લખનૌમાં ગોમતી નદીના કિનારે બક્ષી તાલાબ ખાતે સ્થિત દેવી દુર્ગાના સ્વપ્ન સમર્પિત હિન્દુ મંદિર છે। તે સ્થાનિક મંદિર છે આંતરરાજ્ય લોકો માટે અને આંતરરાજ્ય લોકો માટે એક અગ્રણી નજીકના શહેરો અને ગ્રામીણ લોકો માટે સ્કંદ અને કર્મ પુરાણના મંદિરનો ઉલ્લેખ છે। એવું કહેવાય છે કે ગોમતી નદીની નજીક મહીસાગરના કિનારે નવદુર્ગાની વેદીઓ વેદીઓના લીમડાના ઝાડના ખેડામાં સચવાયેલી તાલાબ ખાતે મહત્વપૂર્ણ તીર્થસ્થાન માનવામાં આવે છે। મૂળ કઠવારા તરીકે ઓળખાય છે, જે સિદ્ધ સ્થાનિક પરંપરા અનુસાર પ્રથમ મુલાકાત લેતા પછી મુલાકાત કરવા માટે મજબૂર થાય છે।